નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત। જીવીપી પોઈન્ટ, ગાર્બેજ વ્હીકલ પોઈન્ટ, આપ મિત્રોને આ વિશે કદાચ ખબર ન હોય, એ ઘણાને ખબર પણ હશે। ગાર્બેજ વ્હીકલ પોઈન્ટ બનાવવાનો હેતુ પાલિકાનો, ઘણી પાલિકાઓ બનાવ્યું, તેનો હેતુ એ હતો કે ભાઈ જે તે જગ્યા ઉપર, જે તે પોઈન્ટ ઉપર કચરાનો ઢગ થાય છે, લોકો આવીને કચરો નાખી જાય છે, ત્યાં આવી રીતના પેપર બ્લોક ફરતે રેલિંગ બનાવી દેવી અને પછી કુંડા ઉંડા મૂકીને ફૂલ સુશોભિત કરવું। સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા કે જેથી કરીને એ સ્થળનું, એ જગ્યાનું નિરીક્ષણ સરખી રીતના થઈ શકે। વિચાર બહુ જ સારો, વિચાર પર અમે કોઈ આંગળી ચિંતા નથી કે આ વિચાર સારો હતો કે ખરાબ હતો, બહુ સારો વિચાર। પરંતુ એકવાર એ કરી લીધા પછી મિત્રો જોવાનું એ છે કે એકવાર એ થઈ ગયા પછી, લાખોનો ખર્ચ થઈ ગયા બાદ શું થયું? તો થયું એ કે એમાંથી અડધા ઉપરના કુંડાઓ ખરાબ, કોઈ પાણી નાખવાનું નહીં, વરસાદની સિઝન હતી, કુદરત ત્યાં સુધી એને સિંચતી હતી, ત્યારબાદ જોવાવાળું કોઈ નહીં। સીસીટીવી અહીંયા લાગેલું છે, તમને સીસીટીવીના વિઝ્યુઅલ બતાવી દઈએ, જોઈ લો તમને શું પરિસ્થિતિમાં એ સીસીટીવી છે। અને આવી જ હાલત મોટા ભાગની જગ્યાઓના સીસીટીવીની પણ છે। હાલ જે અમને માહિતી મળી કે ભાઈ એજન્સી, જે તે એજન્સી જેને આ ટેન્ડર મળ્યું છે, આ કામ મળ્યું છે, જે તે એજન્સી આનો રખરખાવ હવે કરશે। આજે કુંડાઓ ઉપાડી લેવામાં આવ્યા, એમાંથી જે વાપરી શકાશે એ કુંડાઓને વાપરીને તેમાં નવા છોડવા નાખી દેવામાં આવશે, પછી ફરીથી અહીંયા આવીને એ મૂકી દેવામાં આવશે। એટલે બ્યુટિફિકેશન થઈ ગયું, ચોપડે બધું લખાઈ ગયું, બિલો પાસ થઈ ગયા, ટેક્સના પૈસાનો મન ફાવે એમ વેડફાસ થઈ ગયો। ત્યારે સવાલ એ ઊભો થાય છે, શું આ પૈસા ચીફ ઓફિસર વલસાડના ગજવામાંથી જાય છે? શું આ પૈસા ચૂંટાયેલા સભ્યોના ગજવામાંથી જાય છે? કે શું આ પૈસા કોઈ સેવાકીય એજન્સી, જે એજન્સીના ટેન્ડર મળ્યું છે તે સેવા રૂપે કરવાને જઈ રહી છે? આ પૈસા લોકોએ ભરેલા ટેક્સમાંથી જ વપરાવાના છે ને? વિષય જ એ છે ને, સવાલ જ એ છે કે આની પહેલા જ્યારે અમે જેમ કીધું, હેતુ ખરાબ નહોતો, વિચાર ખરાબ નહોતો, ખર્ચો જે થયો એ લાખોમાં, તેનો પણ કોઈ વાંધો નહીં, તમે વિચાર સારો લઈને એક બેઠા હતા, પણ એને કર્યું શું તમે? એને રખરખાવની એની તમારી જવાબદારી નથી બનતી? તમારા ઘરના પૈસા ખર્ચાયા હોત, તમારા બગીચામાં એ વસ્તુઓ તાજા આવી રીતના સૂકું થઈ ગયું હોત, ખરાબ થઈ ગયું હોત અને એને બદલવાની જરૂર પડત, એ જ સવાલ છે। બાકી બ્યુટિફિકેશનના નામે શું શું ધંધા થાય છે એ ઘણાઓને ખબર છે, બોલવું જ અમારે બહુ જરૂરી નથી। માટે નગરપાલિકા વલસાડ સાથે જ રખરખાવ રાખનાર એજન્સીને એક વસ્તુ માટે વિનંતી અને ચેતવણી પત્રકારો થકી કે આપ પ્રજાના પૈસાનો અવો વેડફાસ કરશો તો સમયાંતરે અમે આ રીતે એ વસ્તુને ઉજાગર કરતા રહીશું। અને આગળ આપ જે પણ પ્રજાના પૈસા ખર્ચીને સારું કામ કરો, એનો રખરખાવ પણ કરો કે જેથી કરીને 6 મહિના, વર્ષ પછી ફરી એ જ કામ કરીને ફરી ચોપડે નવા બિલ, પ્રજાના પૈસાનો વેડફાસ ફરી તમે ના કરો। આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત, હું છું પ્રતિક પાંડે।